તો બધા સાંભળાવ ગાઈસ, આ તમને તમારો બેસ્ટ વસ્તુ આ ઘરે બનાવવા માટે અને બધાને લાઈક ગમે છે. આ બધા નાના છોકરાઓને ગમે, લાઈક મને બી ગમે છે. એવું હોય કે હું છે ને આજે હોમમેડ ચોકલેટ બનાવવાની છું. આ ઘરે છે ને તમે હોમમેડ ચોકલેટ બનાવશો ને તો તમારી હેલ્ધી રહેશે ને. પછી આપણે ખબર પડે કેટલી શુગર નાખવાની, કેટલો કોકો પાવડર નાખવાનો, કેટલી આ નાખવાનું તે નાખવાનું, એ બધું આપણે ખબર પડે. અને તમને મિલ્ક ચોકલેટ બનાવે તેને, અને બીજી બધી તો મોંઘી હોય. હા ચલો છોડો, આપણે બધું સમ પીપલ્સ મોંઘાની કરતા હોય, પણ હું નહીં કરતી મોંઘુનું. પણ એમાં છે ને બહુ શુગર આવે અને એમાં બહુ હેલ્થ ખરાબ પડે, અને આપણી બી, મારી બી. સો એવું કરશું, હું આજે તમને બધું બતાવીશ જે તે કે હું બનાવીશ. તો સૌથી પહેલાં છે ને આપણે આવો વાટકો લઈ લેવાનો. આવું ના, મોટો લેવો હોય, નાનો લેવો હોય, સ્ટીલનો લેવો હોય, કાચનો લેવો હોય, કંઈ ફરક નહીં. પણ તમે ખાલી બાઉલ લો, આવો લ્યો. દેખો મેં આવો લીધો છે. હવે છે ને હવે તમને કોકો પાવડર લેવાનો, કેટલી ચોકલેટ બનાવવાની એના હિસાબથી. તો જો આ કોકો પાવડર છે ને સારો હોય. આ મિલ્ક માટે હોય, પણ આનાથી તમે ચોકલેટે બનાવી શકો. જો એકવાર હજી જોઈ લો, ચોકલેટનો જ છે. હવે છે ને તમને જેટલું નાખવું હોય ને એટલો કોકો પાવડર નાખવાનો. જો મેં આટલો નાખ્યો છે. હવે છે ને ગાઈસ, આ કોકો પાવડરને છે ને થોડું આમ કરી દેવાનું, અને કોકો પાવડરને મૂકીએ આપણે, અને થોડું છે ને કપ વોટર, આટલું છે ને, જો આટલું વોટર લઈ લેવાનું. ઉભારો હું તમને બતાવું. જો આટલું પાણી લઈ લેવાનું. ઓકે, આટલું જ, કે આ આપણો કોકો છે ને આટલું બધું. તો આપણે છે ને મોસ્ટલી ગાઈસ તમને છે ને વધારે મિલ્ક નાખવાનું હોય ને તો તમને લાઈક થોડું વધારે કમ કરવું પડશે. હવે તમે પેલું નાખી શકો, તમે એક એક કરીને છે ને તમને છે ને નાખવું જોઈએ. કે એક બે ટપકા છે ને તમે નાખી શકો. હવે છે ને એક તમને ચમચી લઈ લેવાની. દેખો હા, મેં આરી ચમચી લીધી છે. હવે છે ને એને પાણીના જોડે હલાવવાનું. જો 5 મિનિટ સુધી હલાવી શકો. જો તમે વધારે મિનિટ સુધી હલાવશો ને તો એટલી સારી બનશે ચોકલેટ. તમે ખાલી આ 5 મિનિટના સેકન્ડ સુધી કર્યું ને તો તમારી ચોકલેટ સારી નહીં થાય. બસ આ જુઓ, મસ્ત ચોકલેટ બનીશ. આ ચોકલેટ નહીં, આમ પછી છે ને શું થઈ જાય ને તો આ ફ્રીઝરમાં મૂકી દેવાનું. જુઓ હવે જો આવી બનાવી છે, તો બધાની આવી જ હોવી જોઈએ. આમ દેખો કેવી બની આ ડેરી મિલ્ક. હવે છે ને હું તમને બતાવું. જો આવું આટલું મોટું ગેલન મિલ્ક આવે છે. તો હવે છે ને હું થોડું ટીપકું જ નાખીશ. આ દેખો, હા બસ. જો અત્યારે આ નાનું 2 ઇંચ સુધી નાખ્યું છે. હું તમને બતાવું. નાનું 5 અને એમ. ચલો હું તમને બતાવું. જો આટલું મિલ્ક નાખ્યું છે મેં.
હવે છે ને થોડું આ મિલ્ક નાખી લેવાનું. વધારે મિલ્ક પડી જાય ને ગાઈસ તો છે ને એના પેલું કરી દેવાનું. થોડું વધારે મિલ્ક પડી જાય ને તો ચોકલેટ નાખી. હવે છે ને કડવી ચોકલેટ ના બને બીકોઝ આ ખાલી કોકો પાવડર હોય એનાથી તમને પેલું જ બનશે. તો છે ને આપણે આ ખાંડ હોય ને એમાં થોડી નાખવાની હોય. જો આ મેં ખાંડ નાખું છું. કોકો પાવડરમાં છે ને કેટલી ઓછી ખાંડ આવતી હોય ને તો એ આપણે છે ને થોડી વધારે ખાંડ ના નખાય. જેટલી તમને જોતી હોય એટલી નખાય પણ હાઈ શુગર ના નખાય. તમે બીજું કંઈ નાખી શકો છો પણ એ બી ચોકલેટના પેલું જેવું સ્વીટ હોય ને એ તે જ. મને કંઈ મળે તો હું નાખું છું અને મને તો હજી સુધી કંઈ નહીં મળ્યું પણ ગાઈસ વી કેન ડુ ધેટ. તમે છે ને એક બી કોઈ નાનું બિસ્કિટ લઈને તમે છે ને એને ક્રશ કરો. હું તમને બતાવું છું કરવાનું. ક્રશર તો નથી. Let me see if I find crusher. નહીં. I think મેં છે ને સમટાઈમ તમે કોઈનથી એ કરી શકો લાઈક બાપરે અમે નટ્સ નાખીએ તો